ચાલો ત્યાર પછી આપણે જોઈશું કે વધારાના અક્ષરો દૂર ફરીથી લખો. પહેલું છે આ દુકાન આ છે, તો એમાં શું કરવાનું થશે? જોજો, આ દુકાન છે. બીજું, માચરું નાચમ નીચલું હચચું, તો એમાં શું લખવાનું છે? મારું નામ નીલું હતું. ચાલો ત્રીજું, બાજસુરીનો રોટસુલો તૈયાર શૂર થયો શું? તો એમાં શું લખવું? બાજરીનો રોટલો તૈયાર થયો. ચલો ત્યાર પછી લખે છે પ્રગોવ્રતીયતો પ્રગોવટ ત્રમાતમ પ્રવે વ્રતો પ્રહવ્રતો, તેમાં શું લખશો? ગોરિયો રોટલામાં બેઠો હતો. ચાલો, શાહુડી બાજીકી જાડી સાધુકરણમાં શાભ કરુણડી સાછુડી, તો એમાં શું લખશો? તો કે હું બીજા ધોરણમાં ભણું છું. હવે છઠ્ઠું, ચકુ ચતો ચડો ચડો ચડે ચશે, તો એમાં શું લખશે? કૂતરો દોડે છે. ચાલો નીચે સૂચના મુજબ કરો. ક થી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. તો એમાં પહેલું શું આપે છે? કેરી. બીજું છે કાપી. તો હવે અહીંયા શું લખશો? તો ત્રીજી ખાલી જગ્યામાં કેળું. એની બાજુમાં કાગડો કાચ, તો એમાં નીચે શું લખશો? કમર. ત્રીજામાં કાકા કાલ અને ત્રીજામાં કાવડ. ચોથું કાળું, નીચે કમળ, એના નીચે કાન. ચલો આ શબ્દોમાંથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવી આગળ વધારો. ચાલો એમાં પેલું, કાકાએ કેરી કાપી. કાકાએ કાગળથી કેરી કાપી. કાકાએ કાગળથી કાચીની કેરી કાપી. હવે એ ખાલી જગ્યામાં તમે શું લખશો? તો કે છે કાકાએ કાળા કાગળથી કાચની કેરી કાપી. ત્યાર પછી નીચે, કાકા કાલે કાળા કાગળથી કાચની કેરી કાપી. ચાલો ત્યાર પછી જો તમને બધી ખાલી જગ્યાઓ આપેલી છે, તો એમાં આપેલું છે પ થી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. તો આપણે એમાં પહેલું લખશું. શું લખશું એમાં? તો કે છે પલક, બીજામાં પતંગ, ત્રીજામાં પ્રજ્ઞા, પછી પવન, પવિત્ર, પ્રસંગ, પત્ર, પાવન, પડતર, પછી લખશું પ્રમાણ, પ્રકાશ અને પ્રદેશ. ત્યાર પછીને જો પ થી શરૂ થતા શબ્દો પરથી વાક્ય બનાવીને આગળ એમાંનું પેલું, પ્રજ્ઞા પતંગ પકડ. પ્રજ્ઞા પગની પતંગ પકડ. પ્રજ્ઞા પીળા પત્રની પતંગ પકડ. છેલ્લું, પ્રજ્ઞા પવનમાંથી પીળા પત્રની પતંગ પકડ. હવે આપ્યું છે કે મ થી શરૂ થતા શબ્દો વાક્ય ફરી લખો. ચાલો મ વાળા હવે વાક્ય લખશું આપણે. માયા, મન, મીના, મંત્ર, મિત્તલ, મૌન, મૃગ, મરણ, મૌન, માક્ષર, મહાન, મુનિ. ચાલો હવે મ થી શરૂ થતા શબ્દથી વાક્ય બનાવીને આગળ વધારો. હવે પેલું, મમતા મમરા માગે છે. એમાંનું પછી, મમતા મારા મમરા માગે છે. મમતા મારા ગોળા મમરા માગે છે. છેલ્લું, મમતા મારા ગોળા મીઠા મમરા માગે છે. ચલો ત્યાર પછી તમને આપેલું છે કે ટુકડા ભેગા કરી વાક્ય બનાવો. તેમાંનું પેલું, પંખી ટહુકે છે ઝાડ ઉપર, તો એમાં વાક્યમાં શું લખશો? તો કે છે આપણે વાક્યમાં અહીંયા લખવાનું છે ઝાડ ઉપર પંખી ટહુકે છે. ત્યાર પછી આકાશમાં ચગે છે પતંગ ઉગે. શું છે? તો એમાં શું કરવાનું છે? ખાલી જગ્યામાં પતંગ ઊંચે આકાશમાં ચગે છે. ત્રીજું, કોથળામાંથી કાઢી બાજરી, તો એમાં શું કરશું? કોથળામાંથી બાજરી કાઢી. ચોથું, નથી ગોરિયો તો દેખાયો જ, તો એમનું વાક્ય શું બનાવશું? ગોરિયો તો દેખાયો જ નહીં. પાંચમું, કોપટી તોડી સપનાએ રોટલાની, તો એમાં આખું વાક્ય શું બનાવશું? કે સપનાએ રોટલાની કોપટી તોડી. છઠ્ઠું, મળી ગયો વહાલો મારો ગોરિયો, તો એમાં શું કરશો? મારો વહાલો ગોરિયો મળી ગયો.
ચલો ત્યાર પછી ચાલો ગાઈએ ગીતડું. આપણે પહેલાં ગાયું હતું ને 1.5 ફૂટની ડાળીને 4 ફૂટની ચોટલી. તમારે ગીતડું ગાવાનું છે. પછી શબ્દના રંગે વૃક્ષોનો રંગ પૂરો. આ તમને આપેલું છે ને, જોજો આ વૃક્ષ આપેલું છે. અહીંયા તમને શબ્દો જેમ બતાવેલા છે ને એ પ્રમાણે તમારે રંગ પૂરવાના છે. તો બાળમિત્રો તમે રંગ પૂરજો. હા, પૂછો ને. નમસ્તે.